તો બહુ ઈચ્છા થાય છે બટ તમે ના બતાવો કારણ કે એ છે ને બહુ સે હાય બાબુ હેલો. તો અહીંયા જો નિકેશ છે ને બોટલ ભરી આપે છે નિશિવની અને હું લઈ રહી છું વ્લોગ. કેમ ખબર છે? કેમ કે નિકેશે મારામાં વ્લોગ લેવાની ના પાડી. નાની છે એ પહેલા તો નેક્સ્ટ ક્યાં મળવાનું ને કે બેટું તો ફોન કરતો તો ને એટલે ના લઈ. નિશુ મસ્તી કરે તો નિશુ ને નહીં લઈ જવાનું ને. બધાને ખબર પડી ગઈ છે આપણે ડેરી રનમાં આવ્યા છીએ. ચોટલા ઓકે હવે ભાભી કઈ નવી રેસીપી લાવી તમારી? કિનોવા જે હેલ્થી એકદમ ભરપૂર. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 9:15 અને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બિકોઝ ફૂલ ડે આજે બિલકુલ પણ ટાઈમ નહોતો વ્લોગિંગ માટે. અને જોકે અત્યારે પણ મૂડ તો નહોતો જ કે વ્લોગિંગ સ્ટાર્ટ કરું, બટ અત્યારે જે પણ લોકો ઓળખે છે એ લોકોને હું ફરી એક વખત કહી દઉં. જે લોકો નથી ઓળખતા એ લોકો માટે કે મામાજીના જે દીકરા અને ભાઉ છે એ લોકો આવે છે અહીંયા આગળ. તો અમે લોકો કદાચ ક્યાંક બહાર આંટો મારવાને એમ જઈશું તો પછી મેં વિચાર્યું કે થોડો ઘણો વ્લોગ શૂટ કરી લઉં. અને સ્પેશિયલી હવે એક વસ્તુ મેં ડિસાઈડ કરી છે કે નિશુને હું વ્લોગની અંદર વધારે પડતો નહીં બતાવું. અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ પણ છે કે નિશુને જોવાની તો બહુ ઈચ્છા થાય છે બટ તમે ના બતાવો કારણ કે એ છે ને બહુ નખરા કરે ને એટલે એને વધારે પડતી નજર લાગી જાય છે. બટ અત્યારે કાલ કરતાં વધારે એને સારું છે. અને કાલે પણ એવું જ હતું, ફૂલ નાઇટ એ નહોતો સૂતો. સૂવે એટલે કે 10 મિનિટ સૂવે, પાછો 15 મિનિટ જાગે, 10 મિનિટ સૂવે, 15 મિનિટ જાગે. એટલે આજે આખો સવારે 7 વાગ્યા પછી હું સૂતી છું 11:15 સુધી. અને બપોરે પણ 2 કલાક અમે બંને જણા સૂઈ ગયા હતા. અત્યારે નિશુને તમને બતાવી દઉં, વધારે પડતો નહીં બતાવું એના માટે પહેલાંથી જ સોરી. એવું નહીં કે ભાઈ મારું બચ્ચું છે કે પછી અમુક લોકો એવી કમેન્ટો કરવા આવી જાય કે હા તમારે બહુ વધારે પડતો રૂપાડો. પણ છોકરા માટે છે ને પહેલાં જ મતલબ આપણે કહેવાય ને વિચારીને ચાલવું જોઈએ. ઘણા બધા લોકોએ કમેન્ટ કરી જ છે એટલે આપણે હવે એ રીતે જ કરીશું કે નિશુને ઓછો બતાવીશું. બાકી એક વખત તો બતાવીશ, એ ફાઇનલ છે. નિશુ સે હાય બાબુ. હેલો હાય કર દે બાબુ. શું કહે છે તું? હાય કર દે મારી દીકો, હાય કર દે. હાય કર દે પહેલા બધા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ બધાને કહી દે. મને તને સારું છે નિશુ? નિશુને સારું થયું છે? સારું છે બેટા, સારું છે મારી દીકાને. અને નિશિવને અત્યારે મેં નવા નાઇટ ડ્રેસ લાવી છું બિકોઝ છે ને ફૂલ સ્લીવનું એની પાસે કંઈ હતું નહીં એટલે આ કોટનમાં લાવી છું. થોડું મોટો છે બટ છે ને થોડો ચડશે એવું કીધું છે. નિશિવ આમ જો તો જો નિશિવે ચોક ખાધો છે, એના મોઢા ઉપર દેખાય છે જો ગંદો છોકરો. એક્ચ્યુઅલી શું છે ખબર છે? ચોક ખાવા માટે પહેલા છે ને આમ હેલો પહેલા છે ને આમ કરી નખમાં લગાવી દેશે. હા પછી કોઈની નજર આમ નાખી દે. ઓકે હેલો. તો આજે મમ્મીની બી તબિયત થોડીક વીક થઈ ગઈ છે પણ દવા લાવી નથી હે ને? દવાખાને થોડી બતાવ્યું? તો દવાખાને બતાવવું જોઈએ. શું કહેવું? બીજા એક મહારથી પાછળ છે જે બ્લોગમાં આવવા માટે તરસે છે. હેલો એ નિશુ ગાય ક્યાં? ગરોડી આવી. ગરોડીને શું કલાનું? કેવું કલાનું? બસ હવે નહીં બતાવવાનું તને બહુ. બધાને બાય બાય કહી દે. બાય કહી દે નિશુ, બાય કહી દે. સો હમણાં એ લોકો આવશે પછી હું તમને બધાને બતાવીશ. અને સોરી કે નિશુ ઓછો જોવા મળશે પણ તમે બધા પણ સમજી શકો છો કે બીમાર બહુ વધારે પડતો પડી જાય છે અને પછી હું બહુ જોરદારવાળી હેરાન થઈ જાઉં છું એટલા માટે. અને આગળ એ લોકો આવે એટલે પછી આપણે બધું એન્જોય કરીશું. અમે લોકો કદાચ કંઈક બહાર પણ જવાના છીએ. સો સ્ટે ટ્યુન. તો અહીંયા જો નિકેશ છે ને બોટલ ભરી આપે છે નિશિવની અને હું લઈ રહી છું વ્લોગ. કેમ ખબર છે? કેમ કે નિકેશે મારામાં વ્લોગ લેવાની ના પાડી. નાની પાડી એક્ચ્યુઅલી બિલકુલ ચોખ્ખી ના પાડી દીધી. અરે યાર એવું નતું ભાઈબંધ. હેલો હાય. મજામાં? એકદમ મજામાં. હમણાં જેવું નહીં લાગતું કે બહુ બહુ મળે જ મળીએ છે અને મળવાનું ડિસ્કશન જ ચાલુ હોય છે જ્યારે કે હવે અહીંયા જઈએ જો આયા છીએ એ પહેલા તો નેક્સ્ટ ક્યાં મળવાનું ને એનું પણ નક્કી કરી લીધું. પણ એ સરપ્રાઈઝ છે, એ જ્યારે આવશે ત્યારે તમને ખુશીબેન જણાવી દેશે. જો કઈ બી ફેંકા ફેંક કઈ ફાઇનલ થયું નહીં કે શું થયું જાણવા ક્યારે મળશે? અમે પહોંચીશું ત્યારે તમને જાણવા મળશે ખુશીબેન થ્રુ. ઓકે હાય. કે મિહાનને લઈને કેમ ના આયા? કે ભાઈને કેમ ના લાયા? કે બેટું તો ફોન કરતો તો ને એટલે ના લઈ. નિશુ મસ્તી કરે તો નિશુને નહીં લઈ જવાનું ને હવે? હા નિશુ તો મસ્તી કરતો જ. ચલો. તો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છીએ ડેરી ડોનમાં પણ અહીંયા ખબર નહીં નામ ક્યાં ગયું ડેરી ડોનનું નથી દેખાતું. હે જિલેટોમાં છે બકા. ના અહીંયા નામ નથી એકચ્યુઅલી, જતું રહ્યું છે બોર્ડ. હા બોર્ડ જતું રહ્યું છે. સારું ચાલો બધાને ખબર પડી ગઈ છે આપણે ડેરી ડોનમાં આવ્યા છીએ. નિશુ
આઈસ્ક્રીમ ખાવાનો છે આઈસ્ક્રીમ અહીંયા ખાવાનો છે એ, નિશિને. ચલો નિશિને આઈસ્ક્રીમ. વચ્ચે સો બે ગાઈઝ અમે લોકોએ અત્યારે ડેરી ડોનમાં થોડું ઘણું મતલબ પેટ પૂજા કરી લીધી છે ને અહીંયા નિશુ જો નિશુ બાવલો શું બહુ મામા બોલાય છે પાછળ બેક સાઈડ છે હાય નુસી છે વેઇટ અહીંયા બોલે. ઓકે નુસી છે એનો રૂમાલ ક્યાં ઈ હમણાં મેં ટીશ્યુ ફેંકી દીધું. ના ના મને આપ્યું ભાઈ આમ કેમ છે એવું છે પણ મેં ક્યાં મૂકી દીધું આવી રહ્યું એક મિનિટ લાઈ મેં કીધું લે નિશુને કામ આવશે લે. નિશુ નીચું નીચું જો બધા એવું કે છે નિશિમને જોવો છે એવું કે છે અમાર તો રોવા માંડે કોઈ ના ચલો ગો બેક સાઈડ બેટા ગો બેક સાઈડ ચલો આવો મારો છોકલો ચલો પાછળ તો હવે એ તો અહીંયાથી હટશે નહીં લો લાવ લઈ લઉં છું. એ નિશુ મોટા પપ્પાને તું કેમલ બતાય ફટાફટ કેમલ ક્યાં ચલો એમની જોડે જતો રે બતાય એમને હા અહીંયા એમને આપણે નહીં કેમલ દેખાય, બતાવ. એમને કેમલ નહીં બતાવો બેટા દેખાય. કેમલ બતાવો એમને કેમલ ક્યાં હોય તીન. સો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે અમે લોકો અમારા ડેસ્ટિનેશન પર હા અને પછી આ લોકો જતા રહેશે મિહાનને લઈને આયા નથી યસ અને મેં નિશિવને મેં કીધું બે તું છે ને દવા પી લે હમણાં ભોઈ આવશે પણ ભોઈ ભાઈ તો ના આવ્યો જ નહીં આવ્યો. સારું છે એને ખાધું નતું નહીં તો પછી મને તો મનમાં ને એમ કહેતો છે મમ્મી તો મને ઉલ્લુ બનાવે છે હવે મારે ખાવું નહીં બિચારા છેલ્લે છેલ્લે ઢોકળા ખાઈ લીધા બેટા. ત્રણ ખાધા કેટલા ઢોકળા તીન ખાધા તીન. કેટલા ખાધા ચાર 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 ખાધા. થઈ ગયા ફેંકું એક તો ઉતરતું નતું ખાધું ખરી એમ? થોડુંક ખાધું હા જે ખાધું એ અત્યારે તો ભાઈને લોકો હવે જશે હવે ક્યારે મળવાના બસ અમે શોર્ટ સમયમાં નીકો એક ડેસ્ટિનેશન નક્કી કર્યું છે આવે એટલે મળીશું. ઓકે નવા બ્લોગ ની રાહ જોજો. બીજા ભાઈને ફોન કર્યો છે જોઈએ શું આવે છે રિપ્લાય કઈ નહીં ભાઈ મળીએ તો મળીએ ચલો. આજે બહુ મસ્ત સરપ્રાઈઝ લેવા આયા હતા ને જઈએ છીએ ઘરે. યસ એ મળી ગઈ છે હાલ રિવીલ નથી કરવાનું એ થોડા ટાઈમ પછી કહીશું રિવીલ કરીશું. યસ બાય. આજો હાલ્યા ચલો ભાભી મળીએ નિરાતે ચોટલા વાળે છે. શું કરે છે ભાભી ચોટલા વાળે ઓકે હવે ભાભી કઈ નવી રેસીપી લાવી રહ્યા છે તો કહી દો ભાભી હવે કઈ- સરપ્રાઈઝ ના કહેતા સરપ્રાઈઝ ના નામ શું કહેતા કહે? તમે નામ કહો તો હું પબ્લિક ને આજે લિંક મૂકી દઉં તમારી કિનોવા. કિનોવા કીનો જે હેલ્થી એકદમ ભરપૂર હોય છે, પ્રોટીન અને ફાઈબરનો સ્ત્રોત હોય છે, જે પાત્ર થવામાં પણ હેલ્પ કરે છે, જેને શરીરના હોય એની કમજોરી દૂર કરવામાં પણ હેલ્પ કરે અને જાડા થવામાં પણ હેલ્પ જો કરે છે. હજુ પાતળા થઈ નહીં રહ્યા પણ અમે હજુ ચાલુ નથી કર્યું, હવે ચાલુ Okay, કરીશું. so- અમને જાણવા હમણાં થોડા દિવસ પહેલા જ મળ્યું છે આના વિશે. ઓકે સો તો અમે ભાભી બધાને જલ્દી બધા રેસીપી છે બધા ચોક્કસથી જોજો ખાજો અને શ્યોર બનાવીને હું છે ને healthy લિંક ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ એટલે બધા જોજો અને ભાભીની રેસીપી બહુ જ સરસ હોય છે. પહેલાં તો એના માટે થેન્ક યુ સો મચ કે મારું આટલું માન રાખીને તમે આટલું સાહસ કર્યું બરાબર. અને થોડોક જ ટાઈમમાં આવી બીજી થાર ભાઈને ગિફ્ટ કરવાના છે. હા કોને તારા મોઢામાં ઘી શક્કર હે હા, ઘી સકરાય છે શું કે મનમાં બોલી ગયું એક્સપ્રેસ ના કરી શકીએ ને ફિલિંગ. ઓકે હા બેટા ચલો ચલો ઓલે આ દુપટ્ટા વગર બસ, હવે તો બહાર જ જવું છે ને તો. ના બસ ઓકે ઓકે સો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે અને અત્યારે છે નિશિવને અહીંયા આગળથી ચામડી ઉખડી ગઈ છે લિપ્સ ઉપરથી તમને લોકોને દેખાઈ રહ્યો છે. અને બસ ભાવિનું જે મેં કીધું એમ ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઈશ, તમે બધા જઈને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બહુ બધું પ્રેમ આપજો. અને આજના બ્લોગમાં આટલો જ હતો. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.